તો આવતીકાલથી વરસાદની આગાહી અસર આજથી જોવા મળી રહી છે। દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ, બપોર પડતા જ દરિયો બન્યો છે તોફાની। કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા। કાંઠા પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। ગાયત્રી મંદિર, લાઇટ હાઉસ, સમુદ્રનારાયણ મંદિરના કાંઠા પર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો કાલથી વરસાદની આગાહી છે, પરંતુ અસર છે તે હાલ જોવા મળી રહી છે, જે બાદ દરિયો તોફાની બન્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। સુરતના ડિંડોલીમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। 6 વર્ષના બાળક પર શ્વાનનો જીવલેણ હુમલો। ઇજાગ્રસ્ત બાળકને 15 જેટલા ટાંકા આવ્યા। અન્ય વ્યક્તિ દોડી આવતા બાળકનો જીવ બચ્યો છે। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બહાર સોફા પર સૂતેલા બાળક પર હુમલો કર્યો હતો। તો 6 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત બાળકને 15 જેટલા ટાંકા આવ્યા છે। તો શ્વાનના હુમલામાં બાળક ઇજાગ્રસ્ત થયો, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અન્ય વ્યક્તિ દોડી આવતા બાળકનો જીવ બચ્યો હતો। તો સુરતના ડિંડોલીમાં શ્વાનનો કેટલો આતંક છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। પુણેથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। 4 વર્ષની બાળકી પર લોખંડનો ગેટ પડવાથી દર્દનાક મોત થયું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પુણેના દીધી વિસ્તારની આ સમગ્ર ઘટના, જ્યાં બાળકો રમી રહ્યા હતા ત્યારે એક બાળક સોસાયટીનો ગેટ બંધ કરવા જાય છે। તે સમયે ગેટ અન્ય બાળકી પર પડે છે અને બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। તો સીસીટીવીમાં આ દર્દનાક ઘટના છે તે કેદ થઈ છે। 4 વર્ષની બાળકી પર ગેટ પડતા તેનું મોત નીપજ્યું। તો આ તસવીરો તમને વિચલિત કરી શકે છે। સીસીટીવીમાં કેદ આ દર્દનાક ઘટનામાં 4 વર્ષની માસૂમ બાળકી છે તેનું મોત નીપજ્યું હતું, જે બાદ પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી, એક બાળક છે તે ગેટ બંધ કરવાનો પ્રયાસ કરે છે, જે બાદ લોખંડનો ગેટ 4 વર્ષની નાની માસૂમ બાળકી પર પડી જાય છે, જે બાદ તેનું મોત નીપજ્યું છે। રાજકોટના જસદણ પંથમાં પશુઓમાં એક નવો ગંભીર રોગ જોવા મળી રહ્યો છે। રાજા વડલા ગામમાં 40 જેટલા પશુઓના મોત થયા છે। ગળસુંઢા નામના રોગના કારણે પશુઓના મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું। પશુપાલકો કહી રહ્યા છે કે પશુઓના ગળામાં આ રોગ થાય છે અને મોત થઈ જાય છે। પશુઓના મોત થતા પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે। ત્યારે પશુ ચિકિત્સા અધિકારી કહી રહ્યા છે કે આ રોગ થવાથી તાત્કાલિક જાણ કરી રસી મુકાવવી જોઈએ, જેથી અન્ય પશુઓમાં આ રોગ ન ફેલાય। ત્યારે હાલ તો રસી મુકાવવાનું શરૂ કરી દેવાયું છે। તો માલ 6 મરી ગયો છે। તે પછી સાદુળભાઈ રામજીભાઈ છે, એના ખડેલા 2-3 મરી ગયા છે। તે પછી હમીરભાઈ રામભાઈ છે, એના 2 ખડેલા ને 1 પાડો મરી ગયા છે। એટલે આમાં અટાણે બહુ માલધારી માટે કપરો સમય આવી ગયો છે। અત્યારે પશુમાં ભયંકર રોગચાળો આવ્યો છે। 15-20 મિનિટની અંદર ગળું પકડા જાય અને પશુનું મૃત્યુ થાય છે। અંદાજે કેટલાક પશુનું મોત થયું છે? અંદાજે 35-40 નાના મોટા પશુનું મૃત્યુ પામેલ છે। પશુમાં રોગ આવ્યો છે। 35 થી 40 નાના વાછરડું અને પાડરુંના મોત થયેલ છે। તો મેં જિલ્લા પંચાયતના પશુપાલન નિરીક્ષકને તાત્કાલિક ધોરણે ફોન કરી અને એમને જાણ કરી, તો તે લોકોએ જસદણ જાણ કરી અને આજે વહેલી સવારમાં ગામમાં જે પશુ બીમાર છે એમને રસીકરણનું કામ કરવામાં આવેલ છે। રાજાવડલા જામ ગામે ગળસુંઢાના શંકાસ્પદ કેસ જોવા મળેલ છે। સાહેબ, આ કેવી રીતે ફેલાય છે? ગળસુંઢો છે ને, વરસાદી વાતાવરણની અંદર પશુઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી ગળસુંઢાના રોગ જોવા મળી શકે છે। તેના માટે પશુપાલકે શું કાળજી લેવી જોઈએ? તેના માટે પશુપાલકોએ આવો એકાદો શંકાસ્પદ કેસ જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રની સંપર્ક કરી અને તાત્કાલિક રસીકરણ કરાવવું જોઈએ। તો જન્માષ્ટમીના મેળાને લઈને મનપાનો એક્શન પ્લાન જોવા મળી રહ્યો છે। એન્ટ્રી એક્ઝિટ ગેટમાં કરવામાં આવશે વધારો। 3 ગેટ વધુ બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। ઇમરજન્સી એક્ઝિટ ગેટ અલગથી રાખવામાં આવશે। મેળામાં 30% સ્ટોલની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે। લોકમેળામાં રાઇડ અને સ્ટોલ માટે 486 ફોર્મ ભરાયા છે। લોકમેળાના નામાંકન માટે રાજકોટવાસીઓએ 300થી વધુ નામ સૂચવ્યા છે। રાઇડ સંચાલકોની મુશ્કેલીનું ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે। 30% સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે, જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે। એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે।
જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ શ્રાવણ માસ દરમિયાન તહેવાર અને જાહેર રજા સહિતના 6 દિવસ બંધ રહેશે, જ્યારે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આગામી શ્રાવણ માસ દરમિયાન 11 દિવસ હરાજી બંધ રાખી ખેડૂતોને રજાના દિવસોમાં જણસી લઈને ન આવવા એપીએમસી ચેરમેને જણાવ્યું છે. તો મહત્વનું છે કે માર્કેટયાર્ડ વિવિધ રજાના દિવસે બંધ રહેશે તે અંગે જાણકારી પણ આપવામાં આવી છે. ખેડૂતોને આ દિવસોમાં જણસી ન લાવવા માટે પણ જણાવવામાં આવ્યું છે. બાયપાસ રોડને લઈને પાલનપુરના ખેડૂતોનું હલ્લાબોલ કરાયું છે. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા સરકાર દ્વારા પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેને જોડતો ચિત્રાસણીથી જગાણા સુધી બાયપાસ રોડ મંજૂર કર્યો છે. જો કે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો છે. પાલનપુરના એગોલા ગામના ખેડૂતો અને મહિલાઓ ગામના મંદિર આગળ એકત્રિત થયા હતા, જ્યાં મહિલાઓએ છાજિયા લઈને તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરોધી નારેબાજી કરી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. જો બાયપાસ રોડ માટેની જે જમીન સંપાદન કરવામાં આવી છે તે 100 મીટરના બદલે 30 મીટર નહીં કરાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થશે. તેથી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી બાયપાસ રોડ નહીં થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડૂતોની ખેતી વિહોણા થઈ જાય છે, તો સરકારે આના પ્રત્યે પણ ધ્યાન રાખવું જોઈએ. એ લોકોને પણ કંઈક એના બદલામાં કંઈક વળતર મળવું જોઈએ ઊંચું, અથવા તો એમને કોઈ જમીન મળવી જોઈએ. અમારે રોડની કોઈ જરૂર નથી અને રોડ હેડે છે તો કીધું કે 100 ફૂટ રોડ હાકે તો મને મંજૂર છે, બાકી વધારે મંજૂર નથી. અમારી જમીન જાય પડી તો અમે બાળ બચ્ચા માલ મીરા છે ને જીવાડા. તો જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરનો 61મા વર્ષમાં પ્રવેશ થયો છે. શહેરમાં લાખોટા તળાવ પર આવેલા બાલા હનુમાન મંદિરમાં 60 વર્ષથી અવિરત અખંડ રામધૂન ચાલે છે. આ મંદિર અને રામધૂને 60 વર્ષ પૂર્ણ કરી 61મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. બાલા હનુમાન મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2 વખત સ્થાન પણ મળી ચૂક્યું છે. સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ કે જેમણે લોક કલ્યાણ ઈચ્છાથી 1/8/1964ના દિવસે જે અખંડ રામધૂન ચાલુ કરેલી, જે અવિરતપણે 60 વર્ષથી ચાલુ હતી, ભગવાન નામ ચાલુ કરેલું, જે અવિરતપણે આજ 60 વર્ષ પૂર્ણ કરી 61મા વર્ષની અંદર મંગળ પ્રવેશ કરેલ છે. તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ, ખેતરોમાં જળબંબાકાર. સુરતના ડિંડોલીમાં શ્વાને 6 વર્ષના બાળક પર કર્યો હતો હિંસક હુમલો. બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી 9.75 લાખનું ડ્રગ્સ જપ્ત. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. નું કારણ છે રાજકોટનું વિકાસ મોડલ. ભારે વરસાદ બાદ રાજકોટના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. વિકસિત ગુજરાતના મહાનગર ખાડા મોડલ નગર બની ગયા છે. સામાન્ય વરસાદે વિકાસની પોલ ખોલી જતા ત્રાહિમામ થઈ ગયા છે લોકો. વિકસિત ગુજરાતના મોટા મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પણ જુઓ રાજકોટના રસ્તાઓ. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડા પડી ગયા. વોર્ડ નંબર 11માં રોડ બિસ્માર બની ગયો. અંબિકા ટાઉનશીપના આ રોડ પર તમારે જવું હોય તો હેલ્થ વીમો લેવો પડે. તમારા વાહનનું તો જે થવું હોય થાય, પરંતુ તમારા કમરના મણકા જરૂર ભાંગીને ભૂક્કો થઈ જશે. અહીંના રોડ જ નહીં, શહેરના વોર્ડ નંબર 11ની સોસાયટીની સ્થિતિ અત્યંત કથળેલી છે, જેથી લોકોએ કંટાળી વિરોધ પ્રદર્શન કર્યું. અંબિકા ટાઉનશીપમાં 800 થી 900 એપાર્ટમેન્ટ આવેલા છે. અહીં 50,000 કરતાં વધારે લોકો વસવાટ કરે છે. ખરાબ રસ્તાઓને કારણે લોકો અનેક વખત અકસ્માતનો ભોગ પણ બને છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
વડોદરામાં વરસેલા અનરાધાર વરસાદે શહેરને ભારે નુકસાન પહોંચાડ્યું. શહેરના રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ. સ્થિતિ ખૂબ જ બગડી ગઈ છે. ઠેર ઠેર ભૂવાઓ પડી ગયા છે. રોડ ધોવાઈ ગયા છે. ત્યારે ભાયલી વિસ્તારમાં તો રોડના બે કટકા થઈ ગયા છે. ભારે વરસાદ બાદ રોડ આખો ધોવાઈ જતા રોડ અલગ અલગ થઈ ગયા છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. અહીંથી કાર તો માંડ નીકળે છે, જ્યારે ટુ વ્હીલર ચાલકો તો અહીં પસાર જ થઈ શકતા નથી. એટલે લોકો મજબૂરીમાં રોંગ સાઈડમાં વાહન ચલાવે છે. એક તરફ ખરાબ રોડને કારણે પડી જવાની ભીતિ, તો બીજી તરફ રોંગ સાઈડે અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. બીજી તરફ અમુક રોડ પર હજુ પાણી ભરાયેલા રહેતા અહીંના લોકોનો મરો થયો છે. આટલી ખરાબ સ્થિતિ બાદ પણ પાલિકાના અધિકારીઓ અહીં ફરક્યા નથી. નેતાઓને તો આ વિસ્તારની સમસ્યાની કોઈ પડી જ નથી, ત્યારે લોકોમાં રોષ ફેલાયો છે. રાજ્યભરના રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. આ દ્રશ્યો ભરૂચના છે. નાના એટલા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોના હાડકા ખોખરા થઈ જાય છે. આ રોડ પર 3-4 કિલોમીટરનું અંતર કાપતા 15-20 મિનિટ જેટલો સમય લાગી જાય છે. હાઈવે જામ રહે છે અને શહેર તેમજ ગામના રોડ પર મસ્ત મોટા ખાડા જોવા મળે છે. રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર પડેલા મોટા ખાડાઓએ ભ્રષ્ટાચારની પોલ ખોલતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ રોડ હજુ થોડા સમય પહેલા જ બન્યો હતો. અહીં નવા બનેલા અટલ સરોવરમાં આવતા શહેરીજનોને મજા માણવી મોંઘી પડી રહી છે, કારણ કે કાદવ